નમસ્કાર વહાલા દોસ્તો. તે દિવસે ઓફિસમાં ખૂબ કામ હતું. ઘેર આવીને હું થાકી ગઈ હતી. વિચાર્યું કે કપડાં બદલ્યા વગર થોડીવાર આરામ કરી લઉં. ત્યાં જ ડોરબેલ વાગી. બારણું ખોલ્યું તો સામે કાચા મકાનમાં રહેતો છોકરો ઊભેલો મને જોતાં જ બોલ્યો, "આંટી, તમે મોં પરથી ખૂબ થાકેલા લાગો છો. મને આવી ખબર હોત તો હું મોડો આવત." હું સતબત થઈ ગઈ. માંડ 14-15 વર્ષનો છોકરો બોલવામાં આટલો નમ્ર ને એ પણ લાગણીભર શબ્દોમાં વાત કરે. મેં કહ્યું, "ના, ખાસ એવું કંઈ નથી. બોલ, શું કામ હતું?" "આંટી, તમે તો જાણો છો કે મમ્મી રાત દિવસ કામ કરે છે. તમે પણ કેટલી વાર મારે ઘેર આવીને જુઓ તો મમ્મી રાત દિવસ એક કરીને કામ કરે છે. ઘરનું કામ પતાવીને તરત મશીન પર લોકોના કપડાં સીવવા બેસી જાય. પપ્પાને પણ પગાર ખાસ નથી, તેથી મેં ઇસ્ત્રી કરવાનું કામ ચાલુ કર્યું છે. હવેથી તમે તમારા કપડાં ઇસ્ત્રી કરવા માટે ત્યાં જ આપજો. પણ બેટા, તું ભણવાનું છોડીને કામ કરીશ તો ભણીશ ક્યારે?" સ્કૂલેથી આવીને હું એકાદ કલાક ભાઈબંધો સાથે રમવા જઉં છું. જમ્યા પછી પણ અમે એટલા બેસી વાતો કરીએ છીએ. આજકાલ સ્કૂલમાં ફી પણ કેટલી વધી ગઈ છે. હું કામ કરું તો ઘરમાં થોડી રાહત થાય. મને એવું કુટુંબ પ્રત્યે માન હતું, પણ આ છોકરાની વાત સાંભળી એમના પ્રત્યેના માનમાં ઘણો વધારો થયો. ત્યાર પછી તો હું ઇસ્ત્રીના કપડાં એ છોકરાને જ આપતી. મેં એકાદ વખતની ફીના પૈસા આપવા પ્રયત્ન કરેલો ત્યારે એણે કહેલું, "આ પૈસા લેવાથી હું હરામ હાડકાનો બની જઈશ. મહેનતની કિંમત હું સમજી શકું એમ જ મને કરવા દો." જે વાતને માંડ એકાદ વર્ષ વીત્યું હશે ને એક દિવસ એનો નાનો ભાઈ મારી પાસે આવીને બોલ્યો, "આંટી, તમે ઓફિસથી થાકીને આવો છો તો તમારે જે કરિયાણું જોઈતું હોય એનું લિસ્ટ મને આપી દેજો. હું તમને ઘેર પહોંચતું કરીશ." મેં કરિયાણાવાળાને ત્યાં નોકરી શોધી લીધી છે. સાંજે 2 કલાક જે ઓર્ડર હોય એને ત્યાં પહોંચતું કરવાનું. મમ્મી પપ્પા અને મોટાભાઈ સખત મહેનત કરે અને હું તૈયાર થાળી ખેંચું એ કેવી લાગે? મારે નોટો ચોપડીઓનો થોડો ખર્ચો તો નીકળશે. મને થતું કે કળિયુગમાં પણ આવા શ્રવણ જેવા દીકરા હોય તો પૃથ્વી પર સ્વર્ગ જ છે. મેં અનેક વખત ચોપડીઓ અને ફીના પૈસા આપવાના પ્રયત્ન કરેલા કે અમારી ઓફિસમાં એક ટ્રસ્ટ ચાલે છે અને એ વિદ્યાર્થીઓને મદદ કરે છે. હું તને એમાંથી જ આપીશ. ત્યારે બંને ભાઈઓએ કહેલું, "મહેનત વગર મળેલી વસ્તુ અમને ન ખપે. તમે અમારા વિશે આટલું બધું વિચાર્યું એ બદલ આપનો આભાર. પરંતુ મને ઇસ્ત્રીનું કામ ઘણું મળી રહે છે." નાના ભાઈને પણ કરિયાણાની દુકાનવાળાએ પગાર વધારી આપ્યો છે. મનમાં થતું કે કયા પૈસાદારના નસીબદારો કે જે એક પાર્ટી પાછળ હજારો રૂપિયાનો ધુમાડો કરે છે અને કયા ઈમાનદાર છોકરાઓ જે મહેનત કરી ભણવામાં માને છે. હરેક પળે એક લોકો વિચારે છે કે બાપને કઈ રીતે મદદરૂપ થવું. યાર, 5 વર્ષો બાદ અમારી બદલી થઈ ગઈ, પરંતુ મનમાં દ્રઢ નિશ્ચય હતું કે નિવૃત્તિ બાદ આ જ શહેરમાં સ્થાપિત થઈ જવું જ્યાં જિંદગીના અમૂલ્ય વર્ષો વિતાવ્યા છે. આ જ શહેરમાં બાળપણ, જુવાની, લગ્ન બધું જ થતું હતું. ત્યારબાદ તો આ છોકરાઓ મનસપટ પરથી ભૂંસવા માંડેલા. પરંતુ ક્યારેક સ્વમાનથી જીવતા છોકરાઓને જોઉં તો ત્યારે મને આ બંને ભાઈઓની યાદ આવી જતી. જ્યારે નિવૃત્તિના માંડ 2 વર્ષ બાકી હતા ત્યારે જ અમે નક્કી કરેલું કે હવે આપણે એક મોટો બંગલો ખરીદી લઈએ. ત્યાં જ મને જાણવા મળેલું કે હોમ બિલ્ડરને મળ્યો, કારણ એના ભાવ વાજબી હોય અને કામમાં તો કંઈ જોવું પણ નહીં. કહ્યું હોય એટલા સમયમાં ઘર આપી દે અને એકદમ નમ્ર છે. તોછડાઈ તો એમાંથી છોડી પણ ન જડે. અમે પણ વિચાર્યું, ભલે 2-3 વર્ષ થાય, આપણે ક્યાં ઉતાવળ છે, બિલ્ડરને મળીને બંગલો નોંધાવી દઈએ. અમે જ્યારે હોમ બિલ્ડરની ઓફિસે ગયા ત્યારે અમને કહ્યું, "સાહેબ, અંદર એમની કેબિનમાં કોઈ સાથે વાત કરે છે. તમે બેસો, થોડીવારમાં તમને બોલાવશે. તમારું નામ, સરનામું આ કાગળ ઉપર લખી લો." પટ્ટાવાળો અંદર ચિઠ્ઠી મૂકવા ગયો એ સાથે જ કેબિનનું બારણું ખોલ્યું અને બિલ્ડર બહાર આવીને અમે કંઈ સમજીએ પહેલાં જ અમને પગે લાગ્યો અને એની સામે જોઈ જ રહ્યા ત્યાં જ એ બોલ્યો, "આંટી, આટલી જલ્દી મને ભૂલી ગયા? હું કૈલાસબેનનો દીકરો. તમારે ત્યાંથી કપડાં આપતા અને હું ઇસ્ત્રી કરતો, હવે યાદ આવ્યું? અરે તું કિરણ, આટલો મોટો માણસ બની ગયો. અમે આ શહેર છોડ્યું ત્યારે તું
માંડ 14-15 વર્ષનો હોઈશ. આટલા વર્ષે તું કઈ રીતે ઓળખાય? અરે તારો એક નાનો ભાઈ હતો નીતિન, એ કંઈક નામ હતું, એ શું કરે છે? નીતિન MBA થઈ ગયો, એ એક કંપનીમાં જનરલ મેનેજર છે, એને પણ ખૂબ સારું છે. હા પણ તારા મમ્મી પપ્પા શું કરે છે? એ કહે આંટી તમને શું કહ્યું? મેં બાજુનો બંગલો જ ખરીદી લીધેલો છે, એમાં મમ્મી પપ્પાની બધી જરૂરિયાતનો ધ્યાનમાં રાખીને બનાવ્યો છે. નીતિને પણ કરોડ રૂપિયામાં મોટો બંગલો ખરીદી લીધેલો છે. અમે બંને ભાઈઓ ખૂબ જ સુખી છીએ, પરંતુ દુઃખ એક જ વાતનું છે કે મમ્મી પપ્પાએ કાચું મકાન છોડવા તૈયાર નથી. મમ્મી પપ્પા વગરનું ઘર શું કામનું? નીતિન પણ મમ્મી પપ્પાને બહુ જ કહે છે તો એમની સાથે રહેવા પણ તૈયાર નથી થતા. અમે બંને ભાઈઓને સ્કોલરશીપ મળી, હું સિવિલ એન્જિનિયર થઈ ગયો અને મારો ભાઈ MBBMમાં પણ ગોલ્ડ મેડલ સાથે પાસ થઈ ગયો. આ બધું અમારા મા બાપના આશીર્વાદથી થયું છે. જો હોમ બિલ્ડરવાળો કિરણ જ હોય તો હવે કંઈ તપાસ કરવાની જરૂર જ નથી. થોડી આડી અવળી વાતો કરી કિરણ બોલ્યો આંટી મારું એક કામ ના કરો? જો તમે મારું કામ કરશો તો હું જિંદગીભર તમારો આભારી રહીશ. તારું કામ કરવામાં મને જરૂર આનંદ આવશે. હું તો નાનપણથી જ તને ઓળખું છું. બોલ શું કામ છે? આંટી મારો ડ્રાઈવર તમને મારા મમ્મીના ઘર પાસે ઉતારી જશે. તમે મમ્મી પપ્પાને કોઈ પણ રીતે સમજાવો કે એ અમારી સાથે રહેવા આવે. હું મારાથી બનતો પ્રયત્ન કરીશ. હું માનું છું કે કૈલાસબેન મારી વાત માનશે. ડ્રાઈવર અમને ઘર પાસે ઉતારી ગયો. હું પણ અમારા જૂના પડોશીઓને મળતા કૈલાસબેનના ઘરે પહોંચી. અમને જોઈને એ તો ખૂબ જ ખુશ થઈ ગયા. હું કંઈક બોલું એ પહેલાં જ કૈલાસબેન બોલ્યા મેં કિરણની કાર જોઈ હતી. મને લાગે છે કે કિરણ જ તમને મારે ત્યાં મોકલ્યા છે, બરાબર ને? તો એમાં ખોટું પણ શું છે? એક દીકરાનો એ મા બાપ પર હક છે. હવે તો તમે મારા આવવાનું કારણ જાણી ચૂક્યા હશો. તમને વાંધો શું છે? મને દીકરાને સુખી બંને ત્યાં AC, મોટર, કાર, બંગલા બધું જ છે. બંને દીકરાઓ એવું ઈચ્છે છે કે તમે આ ઘર છોડી એમની સાથે રહો. તમારી જરૂરિયાતોને લક્ષીને એમને બધી સગવડો રાખી છે. દીકરાઓને ખૂબ દુઃખ થાય છે. અમે વિશાળ બંગલામાં રહીએ છીએ અને મમ્મી પપ્પા કાચા પતરાવાળા મકાનમાં રહે છે. તમારે થોડા દિવસો માટે પણ ત્યાં જવું જોઈએ. તમારી વાત સાચી છે, પણ કિરણના પપ્પા નિવૃત્ત થયા ત્યારે ઘણા પૈસા આવેલા. નીતિન જે કરિયાવરને ત્યાં જતો હતો એ દુકાન વેચવાની હતી. અમે ખરીદી લીધેલી. ઘરથી નજીક અને હજી એના પપ્પાની તબિયત સારી છે એટલે કામ કરે છે. શરૂઆતમાં અઠવાડિયું અમે કિરણને ત્યાં ગયેલા, પણ વર્ષોથી અહીં રહ્યા પછી ત્યાં ગમતું નહોતું. દુકાન પણ દૂર પડતી હતી. જો એ કિરણનો ડ્રાઈવર લેવા મૂકવા આવતો, પરંતુ અમને ગમતું નહોતું. આ વાતની નીતિનને ખબર પડી કે એના ઘેર લઈ ગયો ત્યાંથી આવવા જ ના દે. કહે તમે તો 1 મહિનો ત્યાં રહી આવ્યા, હવે મારે ત્યાં તમે 2 મહિના રહો. હું તમને જવા જ નહીં દઉં. એ અઠવાડિયાના 1 મહિના ગણવાતો હતો. અમારી બાબતોમાં બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી થતી કે મમ્મી પપ્પા તો તારી પાસે રાખવા માંગે છે, પેલો કહે કે તું તારી પાસે રાખવા માંગે છે. હકીકતમાં તો બંને દીકરાઓ ઈચ્છતા હતા કે અમે એમની જોડે રહીએ. છેવટે બંને દીકરાઓને અમારી પાસે આવી બોલ્યા અમે તો નોકરી અને ધંધાના સ્થળથી ઘર નજીક લીધું છે, પરંતુ અમારા મન એક જ છે. અમે બંને ભાઈઓને ભેગા રહીએ તો તમે અમારા ઘેર આવી જશો ને? બેન અત્યારે તો દીકરાઓ મા બાપના વારા બાંધે છે. આખર તારીખમાં ફોન કરીને કહે છે કે 1લી તારીખથી તારો વારો છે, સવારે આવીને લઈ જજે. પરંતુ આ ઘોર કળિયુગમાં આવા દીકરાઓ મળે એ નસીબ છે જે મા બાપ માટે વારા બાંધવાના બદલે મા બાપને રાખવા માટે ખેંચતાણ કરે. એવા દીકરા બદલ તો અમે અમારી જાતને ધન્ય માનીએ છીએ. મને ખબર છે કે તમે અમને સમજાવવા આવ્યા છો એ પણ કિરણના કહેવાથી, પરંતુ જ્યારે પણ તબિયત બગડશે ત્યારે બંને દીકરા એ જ બંગલામાં રહે તેવું કરીશું, જેથી બંને દીકરા મા બાપને રાખવા માટે ખેંચતાણ ન કરે. હું ત્યાંથી નીકળી ત્યારે મને થયું કે આજે મેં ઘોર કળિયુગમાં પણ મંદિર જેવા ઘરોમાં ભગવાન જેવા મનુષ્યના દર્શન કર્યા. હું મારી જાતને ધન્ય માનતી હતી.